નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા અને અર્બન સેન્ટર અને મેડિકલ ઓફિસરના સહયોગથી સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા 2024ના ભાગરૂપે તેમજ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન ઉપલેટા અર્બન સેન્ટર દ્વારકાધીશ સોસાયટી ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. આ અવસરે મોટી સંખ્યામાં સફાઈ કામદારો જોડાયા. આ કેમ્પમાં બીપી, ડાયાબિટીસ, હિમોગ્લોબિન, સ્કિન પ્રોબ્લેમ વગેરે ચેકઅપ કરવામાં આવેલા કાર્યક્રમમાં સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ ઉપલેટા. ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજરોજ સ્વચ્છતા હી સેવા સરકારશ્રીના જે કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકાના તમામ સફાઈ કામદારો અર્બન હેલ્થ સેન્ટર ના મેડિકલ ઓફિસર્સના સહયોગથી આ તમામ સફાઈ કામદારોનું મેડિકલ ચેકઅપ થાય તે માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં સફાઈ કામદારોનું બીપી, શુગર, જરૂર જણાયે હિમોગ્લોબિન ટેસ્ટ વગેરે ટેસ્ટિંગ કરી તેમજ કોઈની સ્કિનની તકલીફ હોય તો તેમને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે પણ આપણે પ્રિફર કરવાનું એક આયોજન કરેલ છે. અને બહોળા પ્રમાણમાં તમામ સફાઈ કામદારો આજરોજ આ કેમ્પમાં જોડાય અને તેમના હેલ્થ બાબતે અવેરનેસ આવે સાથે તેવું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. અને આ કાર્યક્રમને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં જે સહભાગી બને છે તે માટે તેમનો પણ આભાર.